બિહારના ગયા જિલ્લામાં દશરથ માજીની લવ સ્ટોરીની મિસાલ આપવામાં આવે છે. આ સ્ટોરી એક સામાન્ય મજૂરની છે, જેને તેના હાથે 22 વર્ષ સુધી તે પર્વતને કાપી નાખ્યો જે તેની પત્નીના મૃત્યુ માટે જવાબદાર હતો. દશરથ 1960 થી 1982 સુધી તે પર્વતને ટાંચણી અને હથોડીથી કોતરતો રહ્યો હતો. દરરોજ સવારે ઘરેથી નીકળી જાય અને રાત સુધી પર્વતને કોતરતો રહે. દશરથની જીદ હતી કે તે પર્વતને કોતરીને ત્યાં સડક બનાવશે. આખરે 22 વર્ષ પછી તેને 25 ફૂટ ઊંચી અને 30 ફૂટ પહોળી અને 360 મીટર લાંબા પહાડને ખોતરીને રસ્તો બનાવી જ નાખ્યો. ચાલો આજે આપણે તેની ફૂલ કહાની સાંભળીશું. દશરથ માજી ગોલ્હોર ઘાટીમાં રહેતો હતો. પર્વતની બીજી બાજુ દરરોજ મજૂરી કરવા જતો હતો. તેની પત્ની ફગુની દેવી દરરોજ પર્વત પાર કરીને દશરથ માટે ખાવાનું અને પાણી લઈ જતી હતી. એક દિવસ જ્યારે ફગુની દેવી તેની પત્ની તેના પતિ માટે ખાવાનું લઈ જઈ રહી હતી, ત્યારે તેના હાથે માટીનો ઘડો પડી ગયો અને તેના લીધે માટી ભીની થઈ ગઈ અને ફગુની દેવી તે ચીકણી માટીના લીધે લપસી પડી. પછી તેનું મૃત્યુ થયું હતું. દશરથને ખૂબ જ દુઃખ થયું હતું અને તેને તેની પત્નીના મૃત્યુ માટે જવાબદાર તે પર્વતને કાપીને ત્યાં રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો હતો. દશરથ પ્રિયમને મળવા માટે 1972માં રેલવેના પાટે કિનારે ચાલીને 2 મહિના પછી દિલ્હી પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં સુરક્ષા કર્મચારીઓએ તેને રોકી લીધો હતો અને પછી તેણે પોતે જ રસ્તો બનાવવાનો નિર્ણય લીધો હતો અને તેમાં તે સફળ પણ બન્યો હતો. 2015માં ફિલ્મ ડાયરેક્ટર કેતન મહેતાએ માજી ધ માઉન્ટેન મેન આ નામ પરથી દશરથ માજીના લવ સ્ટોરી પર ફિલ્મ બનાવી હતી. આ સ્ટોરી પરથી મને તે જાણવા મળ્યું કે પ્રેમમાં એક એવી શક્તિ હોય છે જેના લીધે ગમે તે કામ આસાનીથી કરી શકો છો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે માજી ધ માઉન્ટેન મેન આ મૂવી તમે જોયું છે કે નહીં, તથા મારા વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.